નમસ્કાર. ફૂલછાપ ડિજિટોરિયલમાં આપનું સ્વાગત છે. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ. દેશ દુનિયામાં સતત ઘટનાઓ બની રહી છે, બનાવ બની રહ્યા છે. ત્યાં ફરી યુદ્ધ શરૂ થયું છે, ક્યાંક વરસાદ બહુ પડ્યો છે, ક્યાંક ભૂસ્ખલન થઈ રહ્યા છે, ને ક્યાંક વરસાદ આવીને અટકી ગયો છે. કુદરત પોતાના સ્વરૂપ બતાવી રહી છે, માણસ પોતાનું રૂપ બતાવી રહ્યો છે. ક્યાંક માણસ લાચાર છે, ક્યાંક માણસની પ્રવૃત્તિ અને માણસના કૃત્યોની પણ ટીકા થઈ રહી છે. ને એની વચ્ચે સૌરાષ્ટ્રમાં પણ કેટલીક ઘટનાઓ ચિંતાજનક અને ચિંતન કરવા જેવી બની રહી છે. અને એમાં સૌથી મોટી ઘટના, સૌથી અગત્યની જે વાત છે તે છે સિંહો દ્વારા, સૌરાષ્ટ્રનું ને રાષ્ટ્રનું રત્ન ગણાતા એવા સાવજ દ્વારા માનવો ઉપર થતા હુમલા. એવું કહેવાય છે કે સિંહ માનવભક્ષી બની રહ્યા છે, સિંહ આદમખોર બની રહ્યા છે. એક બાજુથી આ ફરિયાદ છે, એક બાજુથી જે લોકો વન્ય પ્રાણીના પ્રેમીઓ છે, જે લોકો સિંહ પ્રેમીઓ છે, સિંહ સંવર્ધન ને જે લોકો રિલિજિયસલી એટલે કે પોતાના ધર્મના દરેક જે લોકો અનુસરે છે, તે લોકો એમ કહે છે કે સિંહનો આમાં કોઈ વાંક નથી, આ બધી બાબતો છે એમાં માનવ સર્જિત સ્થિતિ છે એ પણ ભાગ ભજવે છે. બધાને પોતાના દ્રષ્ટિકોણ છે. અહીંયા બાબત એ છે કે આપણી ઘણીવાર એવું બને કે કેટલીક વાર આપણને ખબર નથી હોતી કે આમાં સમસ્યા શું છે, તો એનો ઉકેલ કેમ મળે. પણ અહીંયા સમસ્યાની હવે બધાને ખબર છે અને ઉકેલ લગભગ કોઈ પાસે નથી. છેલ્લા કેટલાક દિવસોમાં, છેલ્લા એકાદ મહિનામાં એવી ઘટનાઓ બની કે ગીરનું જંગલ અથવા એની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સિંહે પશુનું મારણ કરવા ઉપરાંત માણસો ઉપર હુમલા કર્યા અને એમાં કેટલાક લોકો ઘાયલ થયા અને કેટલાકના મૃત્યુ થયા. હવે પેલી વસ્તુ તો એ કે જ્યારે પણ કોઈ પણ આવી બાબત હોય, આવા હુમલા હોય ને એમાં માણસ ઘાયલ થાય અથવા તો માણસ મૃત્યુ પામે અથવા તો માણસના જીવન ઉપર એની અસર પડે એટલે બહુ સ્વાભાવિક રીતે માણસોની નારાજગી થાય, એમાં લોકોને વાંધો પડે અને લોકો એમ કે ભાઈ અમે સુરક્ષિત નથી. આ બહુ સ્પષ્ટ વાત છે. એમાં આપણો પ્રાણી પ્રેમ, સિંહ સંવર્ધનની વાત, એ બધું એના સ્થાને બહુ જ મોટું છે, એના સ્થાને સાચું પણ છે. પણ મનુષ્યના જીવન ઉપર જો ખતરો ઉભો થાય તો આ ઉહાપો થવો સહજ છે. ઘણી ઘટનાઓ બની છેલ્લા દિવસોમાં, પણ બે બનાવ છે એની ચર્ચા બહુ જ થઈ. બે બહુ મહત્વના બનાવ છે અને આપણો જે સંવાદ જે છે આજે ડિજિટોરિયલમાં, એની વાત છે એ છે કે આવું શું કામ થઈ રહ્યું છે અને આના સંભવિત ઉકેલ શું હોઈ શકે. ગયા અઠવાડિયે એવું બન્યું કે પાલીતાણાના ગરાજિયા ગામે કાળુભાઈ નામના એક માલધારી પોતાના પશુને જ્યારે ચારો નાખતા હતા ત્યારે સિંહે એની ઉપર પાછળથી આવીને હુમલો કર્યો. એટલે સિંહણે અને એ હુમલો કર્યો અને એમને પછાડી દીધા. સિંહણે એના પોતાના પગની આંટી પેલા ભાઈ ઉપર વાળી દીધી અને એનો હાથ એના મોઢામાં રહ્યો. પણ એ કાળુભાઈએ સિંહણને પંપાળી, એ સામા ન થયા, એને કોઈ રિએક્શન એવું ના આપ્યું કે જેથી સિંહણ ઉશ્કેરાય. અને અંતે 20-25 મિનિટ કહેવાય છે કે અડધી કલાક પછી સિંહણે એમને ત્યાં મૂકી ઘાયલ અવસ્થામાં અને ચાલી ગઈ. આ ઘટના બહુ જ મહત્વની છે એટલા માટે કે સિંહ કે સિંહણ હુમલો કરે તો પછી લગભગ માણસ છે એ માનસિક રીતે પડી ભાંગે, શરણાગત થઈ જાય, સરેન્ડર થઈ જાય અને એનું મૃત્યુ નિશ્ચિત હોય. બીજો બનાવ બન્યો 2 દિવસ પહેલા. ગિરનારના પગથિયે 11 વર્ષના એક બાળકને જનાવર, જેને આપણી સૌરાષ્ટ્રની બોલીમાં કહીએ એટલે કે સિંહ, એ ઉપાડી ગયો અને ગિરનારના જંગલમાં લઈ ગયો અને પછી એના અવશેષો, એના કપડા વગેરે મળ્યું અને ફરી એકવાર વિરોધ વિવાદ જે કંઈ પણ થાય એ શરૂ થયું. શરૂઆતમાં કહ્યું તેમ કે માણસનું જીવન સુરક્ષિત રહેવું જોઈએ. પ્રાણી કોઈ પણ આવી અને માણસને, આમ તો માણસની માલિકીના પશુને પણ મારે તો એ પણ માલધારીઓનું, ત્યાં રહેતા લોકોનું તો નુકસાન જ છે. પણ હવે આ સામાન્ય કોઈ શેરીના શ્વાન કે એવા પ્રાણી નથી કે જેને કંટ્રોલ કરી શકાય, જેને લાકડી ઉગામી અને ભગાડી શકાય. આ તો સિંહ છે.
એનું વજન, એના કદ કાઠી, એના નોહરની તીક્ષ્ણતા, આ બધી જ બાબતો એવી છે કે ગાય અને ભેંસ ઉપર પણ એ હુમલો કરે તો પછી એનો પ્રતિકાર થઈ શકતો હોતો નથી. ગીરમાં તો એક આદર્શ છે કે જ્યારે એ મારણ કરે ત્યારે ગીરના બહેનો, ગીરના માલધારી બહેનો, ગીરના માલધારી વર્ગ એમ કે છે કે એના નસીબનું હશે, એના બચ્ચા ભૂખ્યા હશે ત્યારે જ મારણ કરવા આવતી હશે ને. આવી બધી વાતો આપણે વાર્તાઓમાં, નવલકથાઓમાં, લોકકથાઓમાં વાંચી છે. અને ગીરના લોકોનો આ એક અભિગમ પણ છે કે સિંહને ક્યારેય મારવાનો નહીં, સિંહ ઉપર હુમલો નહીં કરવાનો, સિંહનો પ્રતિકાર નહીં કરવાનો. એટલા માટે જ પ્રકૃતિ અને માણસના સહજીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ એ આપણું ગીરનું જંગલ કહેવાય છે. અને એ પણ પાછું હિંસક પ્રાણી, એની સાથે માણસ છે એ તાદાત્મ્ય સાધીને, અનુકૂલન સાધીને રહે છે. અને નેસમાં કે ઝૂંપડામાં કે એમાં સિંહ આવી જાય તો ઘણીવાર ભેંસને, પાડીને, ગાયને એ મારી નાખે છે. આવી ઘટનાઓ સતત બને છે. પણ માનવો ઉપર થતા હુમલા એ બહુ જ એલાર્મિંગ ઘટનાઓ છે. અને હમણાં પાછી એ ઘટનાઓ વધી છે. વાઘ હોય કે દીપડો હોય, એ માણસ ઉપર હુમલો કરે, સિંહ માણસ ઉપર હુમલો કરે, એ નવાઈની વાત છે પ્રાણીશાસ્ત્રીઓની દ્રષ્ટિએ. પણ હવે આ મુદ્દાને થોડો અલગ રીતે સમજીએ કે આવું બને છે શું કામ. જૂના કારણો છે, બહુ જ જૂના કારણો છે કે સિંહને જંગલ ટૂંકું પડી રહ્યું છે. એટલે કે કાં તો જંગલમાં વૃક્ષો ઓછા થઈ રહ્યા છે, કાં તો જંગલના વિસ્તાર કરતા સિંહની વસ્તી વધી રહી છે. અત્યારે ગીરના જંગલમાં સત્તાવાર રીતે જાહેર થયેલી વસ્તી 891 સિંહની છે. જંગલના વિસ્તારમાં 891 સિંહ વસે છે. આ સરકારી ચોપડે નોંધાયેલી વસ્તી છે. કદાચ સિંહની વસ્તી 1000 પણ હોઈ શકે, કદાચ સિંહની વસ્તી 1100 પણ હોઈ શકે. આ 891 કે 900 કે 1000 સિંહ છે, એના માટે ગીરનું જંગલ હવે ટૂંકું પડે છે એમ કહેવાય છે. પણ ગીરનો વિસ્તાર લગભગ 2011-2012 ની આસપાસ 10,000 ચોરસ કિલોમીટર હતો, જે આજે બૃહદ ગીર ગણાતા 30,000 ચોરસ કિલોમીટર બન્યો છે. અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં સિંહનો વિહાર છે અને કેટલાકમાં તો વસવાટ છે. એમાં ભાવનગર પણ બાદ નથી, અમરેલીમાં તો ગીરનો વિસ્તાર જ લાગુ પડે છે. રાજકોટ જિલ્લામાં પણ સિંહનો વિહાર છે. તો આ સિંહ છે આવી રીતે વિહરે છે, એટલે જેને આપણે અંગ્રેજીમાં જેને ટેરેટરી કહીએ, આ સિંહની ટેરેટરી છે એ એટલી વિસ્તરી ગઈ છે અને વધી ગઈ છે. અને એટલા માટે થઈને સિંહનો માણસ સાથેનો સંપર્ક વધ્યો છે. એટલા માટે એને જ્યારે ખોરાકની જરૂર પડે ત્યારે એ ગ્રામ્ય વિસ્તાર તરફ આવે છે. એ ગામડામાં ફરતા ઘૂમતા પશુઓ ઉપર હુમલો કરે છે. ગામડામાં ફરતા શ્વાન અથવા ભૂંડ ઉપર જો સિંહ હુમલો કરે અથવા તો એને જો એ ખાય તો એને વાયરસ થી થતી બીમારી થવાની પણ સંભાવના રહે છે. ને 1 મહિના પહેલા CDV એ ગીરમાં હતો એવી વાત આવી પણ હતી અને સિંહને એમાંથી સુરક્ષિત રીતે ઉગારી લેવામાં આવ્યા હતા. આ બધી વાતો વચ્ચે હવે જંગલ ટૂંકું પડી રહ્યું છે એ વસ્તુ બહુ સામાન્ય છે. જંગલનો વિસ્તાર છે એના કરતા સિંહની વસ્તી વધારે થઈ રહી છે, આ વાત બહુ જૂની થઈ ગઈ છે. આ સમસ્યાની બધાને ખબર છે. આપણે દરરોજ સોશિયલ મીડિયા સાઇટ્સ ઉપર, વિવિધ માધ્યમો ઉપર આપણે સિંહ ગામની શેરીમાં ક્યાંક આટા મારતા હોય, ફરતા હોય, વિહાર કરતા હોય અને એ હુમલો કરે, ગામના લોકો ડરે, આવા વિડીયોઝ વારંવાર જોઈએ છીએ. એટલે આ થાય તો છે એ હકીકત છે. તેમ છતાં સિંહ માનવ ઉપર હુમલો કરતો નથી. એ માન્યતા અથવા એ ઉક્તિ કેમ ખોટી પડતી હોય એવું લાગે છે. ફરી એકવાર આ ત્રીજી વખત આનું પુનરાવર્તન કરીએ કે માનવ જીવન પણ અમૂલ્ય જ છે. એટલે માણસના ભોગે સિંહ સંવર્ધન, માણસના ભોગે પ્રવાસનનો વિકાસ એવી કોઈ વાત નથી. પણ છેલ્લા બનાવોમાં આપણે જોઈએ તો એક ઘટના એવી હતી કે સિંહ યુગલ જ્યારે પોતાની અંગત પોળોમાં હતું, જ્યારે એ લોકો સંવનન કાળમાં, એ લોકો પ્રજનનની પ્રક્રિયામાં હતા, ત્યારે કોઈએ એનું વિડીયો શૂટ કરવાની કોશિશ કરી અને સિંહ અને સિંહણ બંને એની ઉપર હુમલો કર્યો. મિત્રો, માણસ પોતાના કોઈ અંગત સ્થળે પોતાની પત્ની કે કોઈ વ્યક્તિ સાથે બેઠા હોય અને કોઈ આવીને કેમેરાથી એના ફોટોગ્રાફ પાડે કે વિડીયો શૂટ કરે તો માણસ સહન કરશે? આપણે ભોજનની થાળી લઈને બેઠા હોઈએ, આપણે ભોજન કરતા હોઈએ
અને કોક આપણા ફોટોગ્રાફ લેવા માંડે, કોક શૂટિંગ કરવા માંડે તો આપણને એ ગમશે? તો સિંહ જ્યારે મારણ કરે ત્યારે આપણે કેમેરા લઈને પહોંચી જઈએ છીએ, એ સિંહને ગમે નહીં. સ્વાભાવિક રીતે સિંહ ત્યારે ઉશ્કેરાય છે. એટલે સંયમ પેલા ઝૂંપડામાં જે લોકો રહે છે અને નિર્દોષ જે લોકો મૃત્યુ પામ્યા છે એને રાખવાનો હોતો એવી વાત નથી. ગાય કે ભેંસનો ની પોતાની સંપત્તિ રાખીને જંગલથી નજીકના વિસ્તારમાં રહે છે એમણે સંયમ રાખવાનો હોતો એવી વાત નથી. એમણે તો પોતાના સ્વજન ગુમાવ્યા છે, એના દુઃખમાં આપણે સહભાગી છીએ. પણ સિંહને ખબર નથી કે આપણને હેરાન કરનાર માણસ આ જ છે કે અન્ય છે. માણસ જેવી આકૃતિ એના મનમાં, એના મગજમાં એક આકૃતિ છે ફિક્સ થઈ ગઈ છે, તો પછી એ આવું કંઈ પણ જોઈને ઉશ્કેરાશે અને હુમલો કરી બેસે એવું બને. એટલે સિંહનો રંજાણ, ગેરકાયદે સિંહ દર્શન આજે બધું થાય છે, એની ઉપર નિયંત્રણ માત્ર કાગળ ઉપર નહીં પણ ખરેખર આવવા જરૂરી છે. સિંહને આપણે જંગલનો રાજા શા માટે? એનું કદ એવું છે, એની કેશવાળી છે, એની ચાલ એકદમ રૂતબાવાળી છે એટલા માટે? ના, એ તો આપણને ખબર છે કે આપણે એને રાજા કહીએ છીએ. પણ તમામ વન્ય પ્રાણીઓમાં, એ પછી અહીંયા જે ઉપલબ્ધ નથી એવા વાઘ હોય, ચિત્તા હોય, કે ગીરમાં વસતા સિંહ દીપડા હોય, કે ઝરખ હોય, કે શિયાળ હોય, કે ઇવન કદાવર એવો હાથી, સિંહ એકમાત્ર એવું પ્રાણી છે જેનો એક ગ્રેસ છે, અંગ્રેજીમાં જેને ગ્રેસ કહેવાય, જેનો એક રુતબો છે, જેની એક ગરિમા છે. એટલે જ્યારે ચાલ્યો જતો હોય ત્યારે કોઈ સામેથી માણસ આવે ને, માણસની સામે પણ લગભગ જોવે નહીં, અને જો એ બહુ ભૂખ્યો ન હોય ને, માણસની સામે હુમલો પણ ન કરે. પણ માણસને બધી એવી ટેવ છે કે સિંહનો ફોટો પાડે અથવા તો સિંહ સાથે કંઈક ચેષ્ટા કરે, આવું કરે તો સિંહ ઉશ્કેરાય. આજનો જ એક બનાવ છે જુનાગઢના સક્કરબાગ ઝૂમાં, વાઘને કોઈ કપડું આપે છે ને એને ઉશ્કેરે છે. આ પ્રાણીઓ છે એ પણ કુદરતની કરામત છે, કુદરતની રચના છે, અને માણસને સામાજિક પ્રાણી કહેવાય છે. આ વન્ય પ્રાણીઓ છે, પણ પ્રાણી તો પ્રાણી છે, અને એ આપણા રમકડા નથી. આપણે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આ પ્રાણીઓ આપણા રમકડા નથી. એને જોવાના હોય, કુદરતની જે કરામત છે, એની ચામડીનો રંગ અલગ છે, એની આંખોનો રંગ અલગ છે, એની પૂંછડી કંઈક અલગ છે. કોઈ રેપ્ટાઇલ હોય, સરીસૃપ હોય તો એના પોતાના રંગો છે, જળચર હોય તો એની પોતાની આખી દુનિયા છે. આ અજાયબ સૃષ્ટિને આપણે નિહાળવાની છે. એની બદલે આપણે ત્યાં ઇન્ટરવેન કરીએ છીએ, આપણે ત્યાં હસ્તક્ષેપ કરીએ છીએ. એવું જ સિંહની બાબતમાં થાય છે. એટલે સિંહને પોતાનો એક ઈગો હોય છે, સિંહને પોતાનો એક ગ્રેસ હોય છે, એનો એક અહમ હોય છે. અને વન્ય પ્રાણીના નિષ્ણાતો, ગીરના નિષ્ણાતો, ગીરના તજજ્ઞો, સિંહના જીવનના તજજ્ઞો એવું કહે છે કે સિંહનો અહમ ખવાયો છે. આ કેવી રીતે? એક તો બહુ જૂની વાત છે કે આપણે સિંહના ઘરમાં ગયા એટલે સિંહ આપણા ઘરમાં આવે છે. આ વાત સંપૂર્ણ સાચી ન હોય તો સંપૂર્ણ ખોટી પડે. એક સમય એવો હતો કે જ્યારે 200 થી આસપાસ નેસ ગીરના વનમાં હતા. સરકારે વિવિધ યોજનાઓ કરી માલધારીઓને જંગલની બહાર વસાવવાની, કે જેથી કરીને સિંહ અને પ્રાણીઓ વચ્ચેના ઘર્ષણ ટાળી શકાય. એટલે કુદરતી રીતે ચરતી ગાય કે કુદરતી રીતે ચરતી ભેંસ, એની ઉપર સિંહ હુમલો કરતો, અને બેમાંથી જે બચી શકે, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ નો સિદ્ધાંત જ્યાં લાગુ પડે, એ બચી શકે એ બચી જાય, અને કાં તો સિંહને મારણ મળે અથવા ભેંસ છે એ છૂટી જાય. આવું બનતું. એ કોન્ફ્લિક્ટ ટાળવા માટે થઈને આપણે માલધારીઓને બહાર નાખ્યા. પણ કેટલા બધા રિસોર્ટ, કેટલી બધી હોટલ, કેટલા બધા ફાર્મ હાઉસ ગીરના જંગલમાં અને ગીરના જંગલની આસપાસ છે. કેટલી બધી હોટેલ એવી છે, એ પછી સાસણની આસપાસ હોય, એ ધારીની આસપાસ હોય, એટલે કે આ મધ્ય ગીર હોય કે પશ્ચિમ ગીર હોય, કે બધાના વિસ્તારમાં આપણે જોઈ શકીએ કે આ તો સિંહનો વિહારનો વિસ્તાર છે. એટલે કે અહીંયાથી તો સિંહ પસાર થતો હોવો જોઈએ. ત્યાં બાંધકામ થયેલું જોવા મળે, એ કંઈ પણ બાંધકામ. આપણે જો રાતવાસો કરીએ ગીરની કોઈ હોટેલમાં કે રિસોર્ટમાં, તો રાત્રે કે પરોઢે સિંહના અવાજ, સિંહની હૂંફ, સિંહની ગર્જના એ આપણને સ્પષ્ટ સંભળાય. એનો અર્થ એમ કે આ વિસ્તાર તો સિંહનો છે, આપણે ત્યાં મજા માણવા આવ્યા છીએ. અને જ્યાં હિરણ, જ્યાં શેત્રુંજી, એ બધી નદીઓ ખળખળ વહે છે, ત્યાં પણ આપણને કોઈ એક સંકુલમાં, એક પરિસરમાં સ્વિમિંગ પુલ જોઈએ છીએ. એટલે આ બધી જ બાબતોથી સિંહ છે એ ડિસ્ટર્બ થયો છે.
છેલ્લા અમુક વર્ષોમાં આ પ્રવૃત્તિઓ વધી. રાત્રે 12 વાગે કોઈ એક જગ્યાએ ડીજે ચાલતું હોય, ક્યાંક પેલું ધમાલ નૃત્ય ચાલતું હોય, કોઈ પણ સમયે મહેમાન ત્યાં આવે તો એના વાહનોની ઘરઘરાટી હોય. આજથી 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ પહેલા સિંહે આવા અવાજ સાંભળ્યા નહોતા. સિંહની નવી પેઢીએ, આપણે જો સિંહનું આયુષ્ય 15 થી 18 વર્ષ ગણીએ તો સિંહની નવી પેઢીએ આવી જ દુનિયા જોઈ કે કોઈ પણ વાહન પસાર થાય, કોઈ પણ આવીને કેમેરાથી કંઈક શૂટ કરે. એટલે સિંહનો જે મૂળ સ્વભાવ હતો, એનું મનોવલણ હતું, એ બદલાયું. આજના સિંહને તો એવું જ છે કે લોકો આપણને જોવા આવે છે. આજથી અમુક વર્ષો પહેલા જે લોકો જેટલા પ્રમાણમાં જોવા આવતા, એના કરતા આજે અનેક ગણા લોકો સિંહના આ જે સિંહનું જે પ્રજનન કાળ, સંવનન કાળ છે, જેને આપણે સાવજનું વેકેશન કહીએ છીએ, જૂનની 15 તારીખથી સપ્ટેમ્બરની 15મી તારીખ ત્યાં સુધી એ સિવાય બધા જ લોકો દેશ દેશાવરથી સિંહ જોવા આવે છે. અને ગુજરાતનું ગૌરવ છે. અને વન વિભાગે, ગુજરાત સરકારે બધું બહુ સિંહ સંવર્ધનમાં નોંધપાત્ર કામ પણ કર્યું છે. પણ એને કારણે જે ધસારો વધ્યો છે એ સિંહની જે પ્રાકૃતિક જે જીવન પદ્ધતિ છે એની સાથે એનો ક્યાંક મેળ ખાતો નથી. એટલે પછી કોઈ પણ આવે એની સામે સિંહ હુમલો ન કરે, પણ જો એને તક મળે અથવા એને એમ લાગે કે હું ડિસ્ટર્બ થઈ રહ્યો છું, કે સિંહણને એમ લાગે કે હું ડિસ્ટર્બ થઈ રહી છું, તો આવા હુમલા થવાની ઘટનાની સંભાવના વધારે રહે છે. એટલે સિંહ દર્શન બંધ કરી દેવાની વાત નથી. સાસણ અથવા આસપાસમાં જે કંઈ આપણે અભયારણ્યો બનાવ્યા છે, આપણે જે કંઈ પણ સિંહ દર્શન માટેની વ્યવસ્થા કરી છે, એ બધું જ રોકી દેવાની કોઈ જ વાત નથી. પણ એનું નિયમન અને નિયંત્રણ થવું જરૂરી છે. પ્રવાસન અત્યંત જરૂરી છે, પણ પ્રકૃતિના ભોગે નહીં. કારણ કે જો પ્રકૃતિ જ નહીં રહે તો પ્રવાસન આપણે શેનાથી કરાવશું? માટે આ પ્રકૃતિ અને પ્રવાસન વચ્ચેના સંતુલનની વાત છે. સિંહ અને માણસ વચ્ચેના સંતુલનની વાત છે. સિંહ સક્ષમ છે, પણ માણસ કરતા વધારે સમજવું નથી. એ સમજ માણસે કેળવવાની છે. એટલે જો સાવજ કોઈ ગામમાં આવીને હુમલો કરે તો ચોક્કસ ગામજનોની પક્ષે આપણે ઊભા રહીએ. જો ગામડામાં આવીને અથવા તો કોઈ વ્યક્તિ જંગલમાંથી પસાર થઈ રહ્યો છે ને એની ઉપર સિંહ હુમલો કરશે તો આપણી સંવેદના, આપણી સહાનુભૂતિ એ ઘાયલ અથવા તો મૃતક વ્યક્તિ પ્રત્યે જ રહેશે. એવું પણ નથી કે આપણે સિંહના શિકાર લોકોને બનવા દેવા, પણ સિંહની ઉશ્કેરણી બંધ કરવી પડશે. સિંહને ત્યાં જઈને પજવવાનું બંધ કરવું પડશે. સિંહ આપણને ન મારે એવી અપેક્ષા આપણે રાખતા હશું તો સિંહને પજવવાનું આપણે બંધ કરવું પડશે. આ બહુ સ્પષ્ટ વાત છે. એ પછી પણ આ ઘટનાઓ ચાલુ રહે તો ચોક્કસ જે કંઈ પણ પગલા ભરવા પડે, એટલે એ પ્રશાસનિક રીતે હોય, એ તબીબી રીતે હોય, એટલે કે સિંહની સારવાર કરવી પડે, જેમ સિંહને કેદ કરી લે છે, સિંહને કાયમ માટે એ લોકો વન વિભાગ છે એ રાખી મૂકે છે, કેદ કરી લે છે, એના એન્ક્લોઝરમાં રાખે છે, અને પછી કોઈ પ્રાણી સંગ્રહાલયમાં મોકલી દેવામાં આવે. જે કંઈ પણ કાનૂની પ્રક્રિયા થતી હોય એ કરવી જોઈએ. પણ પ્રાથમિક તબક્કે તો આ સંઘર્ષ, આ ઘર્ષણ ટાળવા માટે થઈને પહેલ માણસે કરવી પડશે. એનો અર્થ એવો નથી કે સમગ્ર માનવ જાતનો આમાં વાંક છે. કોઈ ખેડૂત, કોઈ માલધારી, કોઈ શ્રમિક, જેનો ઈરાદો એવો નથી કે સિંહને પજવે અને છતાંય સિંહ એની ઉપર હુમલો કરે તો આપણને એમ જ લાગે કે ના, ન થવું જોઈએ. પણ આપણે સિંહને સમજાવી શકશું નહીં. સમજવું તો આપણે જ પડશે. માટે આ જે કંઈ પણ પરિસ્થિતિ ઊભી થઈ છે એ સિંહનો સ્વભાવ બદલાવાને કારણે થઈ છે. આપણે સિંહને એનો મૂળ સ્વભાવ પરત આપવો પડશે અને એના માટે કેટલાક વર્ષ ફરીથી એ જ કરવું પડશે જે પહેલા થતું હતું. તો સિંહની જે નવી પેઢી હશે, હવે પછી જે જનરેશન આવશે, એને પોતાની પ્રાકૃતિક જીવન, પ્રાકૃતિક સંપદા જાળવવામાં સાનુકૂળતા રહેશે અને તો આપણે સિંહને જોઈ શકશું અને સિંહ ગીરમાં જીવી શકશે. આપણે જ સૂત્રો પોકાર્યા છે કે સિંહ તો ગીરમાં જ શોભે, અને ગીર છે તો સિંહ છે, સિંહ છે તો ગીર છે. ફૂલછાપના ડિજિટોરિયલમાં આજે આટલું. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ ફરી એકવાર કોઈ નવા વિષય સાથે, નવો સંવાદ.